ભચાઉ તાલુકાના બંધડી ગામે મૂળભૂત સુવિધાઓનો ગંભીર અભાવ. ભચાઉ તાલુકાના બંધડી ગામની દયનીય સ્થિતિ સામે આવી છે. આજરોજ ભીમા કોરેગાંવ સેના તેમજ આમ આદમી પાર્ટીના કચ્છ જિલ્લા અધ્યક્ષ ડોક્ટર કાયનાતબેન અંસારી દ્વારા બંધડી ગામની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન ગામના લોકો શિક્ષણ, પીવાનું પાણી અને રોડ જેવી મૂળભૂત જીવન જરૂરિયાત સુવિધાઓથી વંચિત હોવાનો ગંભીર મુદ્દો સામે આવ્યો હતો. ગામમાં સરકાર દ્વારા નલથી જલ યોજના હેઠળ પાણીના ટાંકા તો બનાવવામાં આવ્યા છે, પરંતુ આજે સુધી નળમાં પાણી પહોંચે તેવું કોઈ કનેક્શન આપવામાં આવ્યું નથી. પરિણામે ગ્રામજનોને પીવાના પાણી માટે ટેન્કરો પર નિર્ભર રહેવું પડી રહ્યું છે. શિક્ષણ વ્યવસ્થાની વાત કરીએ તો બંધડી ગામની સરકારી શાળાની હાલત અત્યંત જર્જરિત છે. શાળાની ઇમારત ક્યારે પણ ધરાશાયી થવાની ભયજનક સ્થિતિમાં હોવાથી નિર્દોષ બાળકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે એક તરફ ભાજપ સરકાર વિકાસની વાતો કરે છે, જ્યારે બીજી તરફ બંધડી ગામ જેવી ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ મૂળભૂત સુવિધાઓનો ગંભીર અભાવ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો ટૂંક સમયમાં પાણી, શિક્ષણ અને માર્ગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ ન કરવામાં આવે તો બંધડી ગામના લોકો હિજરત કરવા મજબૂર બનશે. તેમજ ભચાઉ નાયબ કલેક્ટર સાહેબશ્રીની કચેરી સામે ધરણા પ્રદર્શન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. આ મુલાકાત દરમિયાન સ્થાનિક લોકોએ તાત્કાલિક સમસ્યાઓના નિરાકરણ માટે પ્રશાસનને કડક પગલાં લેવા અપીલ કરી હતી. બંધડી તો તમે લુગડા ધોવા જઈ રહ્યા છો તો તમારા ઘરે પાણી નહીં આવતું હોય? પીપુય પાણી નથી. કાલે એક બાપા ઓફ થઈ ગયા તો એના 12 થી માણસ આયા હતા ને લાકડા દેવા અને સ્નાન કરવાનું પાણી નતું, એમને ગયા લોકો. તો અત્યારે અહીંયા નળ ને વાલ ને બધું લાગે છે, ટાંકા છે, ક્યાંય નથી, બધું ખાલી છે. બારે વગડામાં ધોવા જાય 2 કિલોમીટર. ઘરે નાના નાના છોકરા છે, કોક વસીના મૂકીને બારે ધોવા જાય. ખરેખર આ ગામની પરિસ્થિતિ કેટલી આજે ખરાબ કહેવાય કે એક વ્યક્તિનું અહીંયા મૃત્યુ થાય છે ત્યારે પણ સ્નાન કરવાનું જે પાણી આવે એ પાણીની પણ સુવિધા નથી. અને અત્યારે આ બહેનો છે તે એને કપડાં ધોવા માટે પણ તળાવે જઈ રહ્યા છે. જેથી પ્રશાસનને આ વિશે વિચારવું જોઈએ અને આ તમામ મુદ્દે ટૂંક સમયમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીને પ્રથમ તો તાલુકા પંચાયત, ત્યારબાદ જિલ્લા પંચાયતમાં પણ આંદોલન થશે. ને આ સરકારને અમારી ખુલ્લી ચીમકી છે. करके डिसाइड किया है कि अगर एक हफ्ते में यहाँ की सुविधाओं का नोंद नहीं लेती है सरकार तो सारे गांव की लेडीज और जेंट्स मिलके हिजरत करके प्रांत कचहरी जाएंगे और प्रांत कचहरी में जो मामलतदार है, नायब मामलतदार है, डिप्टी कलेक्टर है, उन सबको रहने खाने की व्यवस्था करने की तैयारी रखनी पड़ेगी. तो ये मालती बहन को एक मैसेज है हमारी तरफ से. बहन तरफ से हमें तो ऐसा लगता है कि इतनी परेशानी है कि गांव को छोड़कर हमें कहीं और जाना पड़ेगा. लाइट की बहुत परेशानी है, मिसाल शाला है, इसमें बहुत परेशानी है. एक ही शिक्षक है और 1 से 5 कक्षा का रूम वाइट है, बच्चे पढ़ नहीं पाते. लड़कियां पढ़ना चाहती है लेकिन रास्ता खराब है तो वाहन नहीं मिलते तो घर बैठा रहना पड़ता है. आप देख रहे हो, आप सबने ये परिस्थिति देखी अभी. बेटी पढ़ाओ बेटी बचाओ ये नारे लगाने वाले मत कीमती है, ये मत कीमती है, पर किस लिए कीमती है? उसके लिए कीमती है, वो मत लेकर चले जाते. हम तो ऐसे ही रहते. बहुत बड़ी बात बोली इन्होंने. बहुत बड़ी बात है ये कि मत कीमती है लेकिन सरकार के लिए बेन तमिल क्यों गुजराती में क्यों ગુજરાતમાં વ્યવસ્થા કઈ નથી. ગટર લાઈન નથી, રસ્તાની નથી, ગામમાં નિશાળની નથી. અમારે એકથી હાથ સુધી ધોરણ નિશાળમાં ખબર છે. પછી અમારા બાળકો ઉપરથી આવડા ફોડા પડે તો બાળકો ઉપર લાગે તો અમારે તકલીફ થાય. અમારા ગામમાં બહુ તકલીફ છે. ગાયોને પીવા પાણી નથી, મરસાને પીવા પાણી નથી. અમારા ગામમાં તકલીફ છે બધી. મતલબ તમારા ગામમાં એકથી કરીને શું સુવિધા, જેમ કે ગટરની સુવિધા અત્યારે ગટરની સુવિધા નથી, નિશાળની સુવિધા નથી, સ્કૂલમાં પાણીની સુવિધા નથી. સ્કૂલમાં શિક્ષક કેટલા છે તમારે? એક શિક્ષક. 1 શિક્ષક. 1 થી 3 ને 5 સુધી ધોરણ છે. 1 થી 5 ધોરણ છે ને 1 શિક્ષક. હા, અમારે 7-8 સુધી ધોરણ કપે આ શિક્ષણ આ નિશાળમાં. પાણીની સુવિધામાં કહેવામાં આવે તો પાણી નથી ને અમારા ગામમાં આવતું જ નથી. આ ટાંકાની બધા બન્યા છે, ટાંકા બન્યા, ટાંકા ઠાલા પડ્યા છે. ટાંકામાં કનેક્શન નથી નાખ્યો. ટાંકા છે જૂના ગામમાં વ્યવસ્થા હોય, સાચોમાં નવા ગામમાં કાંઈ વ્યવસ્થા નથી. ભચાઉથી બંધડી આવવું હોય તો એની સુવિધા કેવી તમારે? બંધડીમાં રસ્તો જ ખરાબ છે.
રાશન લેવા માટે ભચાઉ જવું હોય ને તો વાહન નથી મળતા, ઘરે વાહન નથી મળતા અમારે, સરકારી વાહન હાલતા ત્યારે તમે સરકારને શું સંદેશ દેવા માંગો છો? કદાચ આ બધી સુવિધા તમને ના ઉપલબ્ધ થતી હોય ત્યારે તમે આ સરકારને શું સુવિધા કહેવા માંગો છો? અમારું કહેવાનું એટલું જ છે કે સરકાર અમારા માટે વ્યવસ્થા કરે. અમે જો જે- વ્યવસ્થા નહીં થાય તો અમે કલેક્ટર ઓફિસ જઈને બેસી, અમને રોટલા પૂરે. બેઠા બેઠા ખાશું. એટલે બેનનું એવું કહેવાનું છે કે જો એક અઠવાડિયાની અંદર આ પાણીની જે પ્રથમ પ્રશ્ન છે એ પ્રશ્નનો નિકાલ નહીં આવે તો બંધડી ગામજનો ભચાઉ નાયબ કલેક્ટર સામે હિજરત કરશે અને હિજરત દરમિયાન એમના પશુઓ, એમના સહપરિવારો સાથે ત્યાં નાયબ કલેક્ટર સામે ધરણા પર બેસશે. એટલે પ્રશાસનને હું કહેવા માંગીશ કે આપ તમામ તૈયારીમાં રહેજો. બંધડી ગામ લોકો તૈયાર છે હિજરત કરવા. ત્યારે આ હિજરત એટલે કે આ સરકાર ઉપર એક દાગ કહેવાય કે જે ગામનો વસવાટ થયું અને એ ગામ વસવાટ કયા કારણે હિજરત કરતું હોય કે જેને કોઈ એની સુવિધા નથી મળતી ત્યારે હિજરત કરે છે. એટલે નાયબ કલેક્ટર સાહેબને મારી વિનંતી છે કે જે પાણીનો પ્રશ્ન છે એ અઠવાડિયાની અંદર ક્લીન કરવામાં આવે, નહીંતર બંધડી ગામમાં એક સાથે 1000 માણસોની રહેવાની તથા જમવાની વ્યવસ્થાની તૈયારી રાખે. જય ભીમ, જય ભારત. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ કાયનાતબેન અંસારી જે પણ બંધડીની મુલાકાતે આવ્યા છે, ખરેખર કોઈ અત્યારે પોલિટિક્સમાં એક જિલ્લા પ્રમુખની જવાબદારી છે ખાલી એમની, બાકી કોઈ ધારાસભ્ય કે નથી. અને જ્યારે અહીંના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી છેલ્લા 10 વર્ષથી ચૂંટાયેલા છે, ત્યારે બેન આપ એના વિશે શું કહેશો? હું એમ કહેવા માંગુ છું કે એક બહુ સરસ મજાનું પર્યટક સ્થળ બનાવ્યું છે સરકારે, અને તમે સરકાર નથી ચલાવી રહ્યા, તમે સર્કસ ચલાવી રહ્યા છો. એ જ કહેવા માંગીશ, આ સર્કસને એકવાર જોવા આવો કે તમે લોકોની જિંદગી કેવી રીતે બરબાદ કરી રહ્યા છો. ત્યારે માલતીબેન મહેશ્વરીને આપ કાંઈ મેસેજ આપવા માંગશો? હું એમને એ જ મેસેજ આપવા માંગીશ કે ઇનોગ્રેશન્સ અને એ બધું મૂકીને ગ્રાઉન્ડ લેવલ પર આવીને તમે જે વ્યવસ્થા ઊભી કરી છે એનું એક નિરીક્ષણ કરો, અને આ લોકોને માટે જેને તમે ચૂંટ્યા છે બે ટર્મમાં, એ લોકો માટે કંઈ કરવું તમારી જવાબદારી છે. પાણીથી કરી અને સ્કૂલ સુધીની સુવિધા નથી, તેમ છતાં કોઈ દિવસ એ વિકાસશીલ સરકારના એક પણ હોદ્દેદારોને અહીં મુલાકાત લેવાનો પણ સમય નથી. જ્યારે અહીંયા શિક્ષકની પણ ઘટ છે. અત્યારે 1 થી કરી અને 5 ધોરણના છોકરાઓ અહીંયા અભ્યાસ કરે છે, છતાં એક જ શિક્ષક છે. ત્યારે પ્રશાસનને મારી વિનંતી છે કે આપના દ્વારા આ સ્કૂલની મુલાકાત લઈ અને તાત્કાલિક ધોરણે આ સ્કૂલનું નવું બાંધકામ થાય અને જે જૂનું બાંધકામ છે તે તોડવામાં આવે અને બાળકોને જે છે તે બાજુના ગામમાં જે સ્કૂલ છે ત્યાં ભણાવવા માટેનો ઓર્ડર પણ કરવામાં આવે, જેથી એમનું ભવિષ્ય પણ ના બગડી શકે અને આગળ જતા તાત્કાલિક ધોરણે આ કામ ચાલુ થાય એવી ગામજનોની માંગણી છે. આપ ગામજનો વિશે પણ સાંભળજો કે માજી સરપંચ છે, ગામના લોકો છે, શું શું કહેવા માંગે છે. આપણે અત્યારે આ મળ્યા છીએ પચાણભાઈ માજી સરપંચ છે. પચાણભાઈ, આપણે શું કહેશો આ સ્કૂલ વિશે? સ્કૂલ આખી એકદમ જર્જરી છે અને પડવાની હાલતમાં છે, અને કોઈ નેતા આજ સુધી કોઈ નેતા આવીને મુલાકાત લેતા નહીં. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કોઈ આવતા નથી અમારા એમએલએ આવતા, અને અમને ખબર નથી કોણ અમારા એમએલએ છે, અમે જોયા નથી. વરસારે અમારું ગામ બુડમાં હતો ત્યારે પણ કોઈ નેતા આવ્યા નહોતા. અમારે 1 વર્ષથી પાણી પીવા નથી, હવાડાના ટાંકા એકદમ ખાલી પડ્યા. બાજુના તળાવમાં બહેનો જાય છે લુગડા ધોવા, પીવા માટે, ભરવા માટે. છોકરા નાના લઈ જાય. અમને ડર લાગે એ છોકરા તળાવમાં ક્યારેક પડી જશે તો. જે તાલુકા પંચાયતના પ્રમુખ તો તમારા અહીંયા બંધડીના જ છે. એ હવે અમને કોણ તાલુકા પ્રમુખ છે ને કોણ જિલ્લા પ્રમુખ એ જ અમને ખબર નથી એમએલએ ની ખબર. એમની પાસે પણ પણ અમારા ગામની કોઈ મુલાકાત નવી બંધડીની નથી લીધી કોઈ. અત્યારે પાણી પીવા માટે શું અહીંયા વ્યવસ્થા છે? પાણી આ તળાવમાંથી પીએ, બાકી અમે વેચાતું લઈ લઈએ ટેન્કર. જે આ વાતો થઈ રહી છે કે કેનાલ, નર્મદા કેનાલનું પાણી, તો એ નર્મદા કેનાલમાંથી કોઈ કનેક્શન ગામને આપેલું કોઈ નથી, કોઈ વસ્તુ નહીં. તો પાણી પીવા માટે જે વરસાદી પાણી તળાવમાં ભેગું થાય એ પીએ ને બાકી અમે ટેન્કર મગાવી વેચાતું પાણી લઈએ. ખરેખર આ ગામની પરિસ્થિતિ જોઈને આપણે પણ ન કહેશું કે વિકાસની ખાલી વાતો થાય છે, જ્યારે વિકાસ ખાલી કાગળ ઉપર છે, કોઈ વિકાસ અહીંયા થયું નથી. અને અંદર આપણે જોયું હશે કે બાળકોએ જે આપણે જવાબ આપ્યો કે આ સ્કૂલ ક્યારે પણ પડી શકે એમ છે, અને અંદરના તમામ બાંધકામ અત્યારે એટલી હદે ખરાબ છે કે ક્યારે પણ આ બાંધકામ તૂટી શકે છે. જેથી પ્રશાસનને મારી વિનંતી છે કે ટૂંક સમયમાં આ સ્કૂલ બાબતે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવ્યો તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરી
અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત પ્રમુખનો ઘેરાવ કરવામાં આવશે। જય ભીમ, જય ભારત। ये हमें टैक्स तो पूरा ही भरना होता है, लेकिन जब व्यवस्था की बात आती है, जब उसको टैक्स का रिटर्न देने की बात आती है, तो सरकार पीछे क्यों रह जाती है? बच्चे अगर पढ़ना चाहते हैं तो 8वीं के बाद मैंने किसी भी गांव में स्कूल देखी ही नहीं है, तो क्या गुजरात सरकार ये सोचती है कि 8वीं तक का शिक्षण इनफ है? और 8वीं तक का भी इस तरीके का शिक्षण हम दे रहे हैं कि टीचर नहीं है, स्कूल नहीं है, इस तरह की हालत में बच्चे पढ़ रहे हैं। हमारे बच्चों के साथ तो कॉम्प्रोमाइज होता है, और खुद के जो नेताओं के बच्चे हैं वो लंदन अमेरिका पढ़ते हैं, तो इस तरह टैक्स हमसे लेते हैं और अपने बच्चों को लंदन अमेरिका पढ़ाते हैं, और हमारे बच्चों को इस तरह की एजुकेशन क्यों? सवाल पूछना जरूरी है, सवाल पूछते रहिए। अब मैं बात करेंगे हम गांव के एक लोकल, उनसे बताइए क्या तकलीफ है आपके गांव में? અમારા ગામમાં એક તો આ સ્કૂલનો પ્રશ્ન છે કે આટલા 50-60 છોકરા ભણે છે, નાના નાના ભૂલકાઓ, અને આ જર્જરિત નિશાળથી તો તમે જોઈ રહ્યા છો ને, તો આમાં હવે ભવિષ્ય શું છોકરાઓનું? આ ભૂકંપ ઝોન છે, આપણે 5માં આવી છીએ, કચ્છ છે 5 ઝોનમાં આવે છે, બરાબર? કે આમાં ક્યારે ભૂકંપ આજ ચાલુ જ છે, આજકાલ તો સિલસિલો એમ ચાલુ જ છે ભૂકંપનો, એમાં ભૂકંપ આવે અને કોઈનો બચ્ચો એક બીજો કાંક થઈ જાય